નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 12/3/2026 ગુરુવાર. તો મિત્રો, આજે કોણે શું કરવું શું ન કરવું તેની જાણકારી મેળવીએ તે પહેલાં જોઈએ કે ભાઈ આજના દિવસનો શુભ સમય કયો. આજનું અભિજીત મુહૂર્ત છે બપોરે 12:25 બપોરે 1:13 સુધી. આ સમય અભિજીત મુહૂર્ત તરીકે આપણે ઓળખીએ છીએ અને આ સમયમાં આપણે કોઈ પણ સારું કામ કોઈ પણ ચોઘડિયું જોયા વગર કરી શકીએ છીએ. તો મિત્રો, આજથી અમે આ જાણકારી આપવાની શરૂઆત કરી છે. આજનો સમય તમને જણાવ્યો. હવે આપણે એક અશુભ કાળ પણ જોઈ લઈએ કે ભાઈ આજનો રાહુકાળ કયો છે કે જ્યારે આપણે કોઈ કામ ન કરવું જોઈએ અથવા સાવધાન રહેવું જોઈએ. તો મિત્રો, આજનો રાહુકાળ બપોરે 2:19 બપોરે 3:48 સુધીનો જે સમય છે એ રાહુકાળ તરીકે રહેવાનો છે. તો આ સમયમાં બને ત્યાં સુધી કોઈ સારું કામ ન કરવું. તો મિત્રો, હવે સમય થયો છે આજે કોણે શું કરવું શું ન કરવું તેને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ પણ ભગવાનની પૂજા પીળા ફૂલથી કરવી જોઈએ અને એમાં જો તમે શિવજીને પીળા ફૂલ ચડાવો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લાવતા નહીં. તો મિત્રો, હવે જોઈએ કે આપણે કયા દેવતા સહાય કરશે. તો આજે તમને લક્ષ્મીનારાયણ ભગવાન સહાય કરતા દેખાય છે. અને શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને શરીરમાં લોહીનો બગાડ થવાની શક્યતા છે, તેની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે ગાયને ઘીવાળી રોટલી ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કાયદા વિરુદ્ધનું કોઈ કામ આજે કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવતા આપણે સહાય કરે છે. તો આજે સરસ્વતી માતાની સહાય તમને મળતી દેખાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આપણા શરીરનું કયું અંગ આજે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો, આજે તમારા શરીરમાં રહેલું તમારું મન તમને આજે અવળા માર્ગે ચડાવી શકે છે. તો એની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે મિથુન રાશિ જાણવાનો. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા, નહીં તો મન ડિસ્ટર્બ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ કે દેવી આપણને સહાય કરવાના છે. તો મિત્રો, આજે નરસિંહ ભગવાન તમને સહાયક બનતા દેખાય છે અને શરીરમાં તમને તમારા શરીરની જે નસો છે એમાં આજે કંઈક ખરાબી આવવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી અથવા તો આજુબાજુમાં કોઈ વડીલ માંદા હોય તો એની સેવા અચૂક કરજો, એમને સહાય જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીનો ખોટો ઉપયોગ બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાય કરવાના છે. કર્ક રાશિવાળા માટે આજે મહાદેવ સહાયક બનતા દેખાય છે. તો મિત્રો, આજે શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો કર્ક રાશિવાળા માટે આજે હૃદયની સાચવણી ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે એક ચપટી લાલ નાગ કેસર લઈ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને પરેશાન નહીં કરતા, એનો દુરુપયોગ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ દેવી આપણને સહાયક છે. સિંહ રાશિ માટે આજે સૂર્યનારાયણ ભગવાન સહાયક બનીને આવતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે શરીરની મજ્જા મતલબ શરીરના મસલ્સ આપણને પરેશાન કરી શકે છે.
તો મિત્રો હવે જોઈએ આપને છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના ગુરુ અથવા ઘરના વડીલ પુરુષોના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. 25 દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવ સહાયક છે. આજે માં દુર્ગા કન્યા રાશિવાળાને સહાયક બનતા દેખાય છે. આજે માં દુર્ગાની આરાધના અવશ્ય કરજો. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો મિત્રો આજે તમારા શરીરની નસો તમને પરેશાન કરી શકે છે. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ ઘરની નજીકના કોઈ નાના મંદિરે જઈ અને મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપને સહાયક છે. તો તુલા રાશિવાળા માટે આજે માં લક્ષ્મી અને માં સરસ્વતી સહાય કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આપણા શરીરમાં કયું અંગ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો આજે તમારા શરીરની ચામડી અને શરીરના હાડકાં તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા રોગથી પીડાતા હોવ તો પહેલેથી એનો ઈલાજ કરી જ લેજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો જોઈએ. પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે ભાઈ કે ભાઈ જેવા મિત્ર સાથે દગો નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાય કરે. તો મિત્રો આજે તમને હનુમાનજી તરફથી બહુ સરસ સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને મુશ્કેલીમાં મૂકી જાય? તો મિત્રો આજે શરીરનું લોહી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિ માટે આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે એક પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. અથવા જો વસ્ત્ર દાનમાં નથી આપી શકતા તો 7-8 ટુકડા હળદરના શિવ મંદિરમાં દાન અવશ્ય કરી લેજો. શું નથી કરવાનું? મિત્રો વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. તો મિત્રો આજે કયા દેવ તમને સહાય કરે? તો આજે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન આ બંને દેવો તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે તમારા શરીરના મસલ્સ તમને પરેશાનીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિ. મકર રાશિવાળા માટે આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ વડીલ કામદાર જે માણસ મહેનત કરતો હોય તેનું અપમાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક થાય. તો મિત્રો આજે તમને કુબેરજી સહાયક થતા દેખાય છે. તો એની આરાધના કરજો. કયું અંગ આપણને શરીરમાં પરેશાન કરી શકે? તો મિત્રો આજે તમારા શરીરના જે હાડકાની વચ્ચેના જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ. તો આજે ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ ખોટા માણસ સાથે સંબંધ વધારવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવતા આપને સહાયક છે. તો મિત્રો આજે ગણેશજીની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. તમારા દરેક વિઘ્ન આજે હટતા દેખાશે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો આજે તમારે આંખનું ધ્યાન રાખવાનું છે. તમારી આંખમાં કોઈ ખરાબી આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની પૂજા કરવી જોઈએ અને તે પણ પીળા ફૂલથી. કારણ તમારો જે શનિનો બીજો પાયો ચાલે છે એમાં આ ઉપાય સહાયક થશે. શું નથી કરવાનું? આજે કોઈ જૂનો ભંગાર જેવો સામાન અને લોખંડનો એ ખરીદીને ઘરે લાવવો નહીં. તો મિત્રો આજે કયા દેવ તમને સહાયક થાય? તો આજે તમને નરસિંહ ભગવાન સહાયક થઈ શકે. તો મિત્રો શરીરમાં આજે કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો નાક આજે તમને પરેશાન કરી શકે છે. તો શરદી ખાંસી હોય તો પહેલેથી દવા લઈ લેજો.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન, સહાયક દેવતા અને શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે તે અંગેની જાણકારી તમને આજના વિડીયોમાં મળી. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.